ખાતે ઉજવણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આપણે ચર્ચાને પણ આગળ વધારીએ. હેમાંગભાઈ અને શૈલેષભાઈ આપણી સાથે સતત જોડાયેલા છે. હેમાંગભાઈએ જે બ્રેક પહેલા વાત કરી શૈલેષભાઈ કે જે પ્રમાણે હરિયાણામાં કહેવાય કે 10 વર્ષ બાદ જો કમબેક થાય છે, 10 વર્ષ બાદ કોંગ્રેસની સરકાર આવશે અને જે ભાજપને ક્યાંક હવે હારનો સામનો કરવો પડશે. હરિયાણામાં પણ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીએ, એમાં પણ અમિત શાહ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, તેમણે અનેક રેલીઓ કરી હતી અને સંબોધન કર્યું હતું અને નાયબસિંહ સૈનીના જે વિકાસના કાર્યો છે તે પણ ગણાવ્યા હતા. તેમ છતાં આ પ્રકારે રૂઝાનના આંકડા સામે આવી રહ્યા છે. એમાં આપની શું પ્રતિક્રિયા છે? પ્રીતિજી, હરિયાણામાં મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈની અને મોહનલાલ બડોલી જે અમારા પ્રદેશ અધ્યક્ષ છે, બંને ખૂબ મહેનત કરી અને કામ પણ સારું કર્યું. પણ આખરે જો જીતા વહી સિકંદર એ કહેવત છે એ તો સ્વીકારવી જ પડે અને જે જનાદેશ છે એને પણ સ્વીકારવો પડે. પણ મને એક વાતનો આનંદ છે હેમાંગભાઈ કે આખરે ઈવીએમ છે ને એ છેલ્લી ઘણી ચૂંટણીઓથી ગુજરી ગયું હતું, મરી ગયું હતું. આ 2-3 ચૂંટણીઓથી ઈવીએમ જીવતું થયું છે. હવે મને એ સમજાતું નથી કે ઈવીએમ ઉપર દોષારોપણ હવે નહીં થાય અને ઈવીએમનો પુનર્જન્મ થશે એવું મને લાગે છે કે હવે ઈવીએમ ઉપર જે દોષારોપણ થતું હતું એ ન થાય અને જલેબી છે એ કોઈ કંદોઈની દુકાને નહીં બને, હવે કારખાનામાં જલેબી બનવાનું ચાલુ થશે એવું દેખાય. એટલે આ પ્રકારની જેને કહેવાય કે બાળક બુદ્ધિ સાથેની વાતો કરતા હોય. અને પછી હમણાં હેમાંગભાઈ મારા મોટા ભાઈ ખૂબ સારા માણસ છે, પાર્ટી ખોટી પસંદ કરી છે પણ ખૂબ સારા માણસ છે. એમણે એવું કહ્યું કે રાહુલજીએ યાત્રા કરીને, એટલે ભાઈ રાહુલજીએ યાત્રા તો આખા દેશમાં કરી હતી, તો દેશમાં 240 સીટો ભારતીય જનતા પાર્ટીને આવે અને 3 આંકડામાં પણ કોંગ્રેસને સીટ નો આવે, તો એ શું ગુજરાતમાં પણ રાહુલ ગાંધીજી જ્યાં જ્યાં આવ્યા હતા, રાહુલ ગાંધીજી ભરૂચમાં પણ આવ્યા હતા, વલસાડ ને નવસારી ને બધે આવ્યા હતા, તો ત્યાં કેમ ભાઈ સીટની હાર થઈ? એટલે જેને કહેવાય ને કે આ એક જગ્યાએ ખોળ ને એક જગ્યાએ ગોળ, આ પ્રકારની વાત છે. એટલે એવી વાતો ન કરવી જોઈએ. હું જે સંદેશમાં જે શોનું નામ આપ્યું છે જનાદેશ, એ જનાદેશને સ્વીકારીએ છીએ આપણે. જે રાજનીતિમાં આખરે જે કાંઈ જનાદેશ આવે એ સ્વીકારવાનો જ રહે. એ કોઈ પણની હાર થઈ શકે, કોઈ પણની જીત થઈ શકે અને હાર જીત એ રાજકારણનો કે રાજનીતિનો એક ભાગ છે. સરકારમાં એમણે માનો કે કોંગ્રેસની સરકાર આવે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે, હજુ પૂર્ણ જે સીટો જે પ્રીતિજી પૂર્ણ સીટો ગણવાની છે એ નથી ગણવાની. રૂઝાન અત્યારે આવ્યા છે, એમણે કહ્યું કે હાર અને જીત સ્વીકારવી પડે. અત્યારે હરિયાણામાં આપ જોઈ રહ્યા છો કે જે 60 સુધી કોંગ્રેસ પહોંચી ગઈ હતી શરૂઆતી રૂઝાનમાં, એ 51 થઈ ગઈ છે. બીજેપી 34 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે. એટલે કે અત્યારે કોંગ્રેસે જે આ ઉજવણી કરી છે, ફટાકડા ફોડ્યા છે, એવું ના થાય, કારણ કે 46 બહુમત માટે જોઈએ. એમાં ભાજપ થોડી નજીક તો આવતી જઈ જ રહી છે. એટલે કહેવાનો મતલબ આમાં કેવું છે શૈલેષભાઈ કે એમણે હેમાંગભાઈને પ્રશ્ન પૂછ્યો, જો તમારે એફિડેવિટ કરીને નામ બદલવું હોય તો મને વાંધો નથી. મારે જે કહેવું છે પ્રીતિબેન, સૌથી પહેલા તો કે પહેલીવાર ભારતીય જનતા પક્ષના પ્રવક્તા 9:35 જનાદેશ સ્વીકારવાની વાત કરી રહ્યા છે. આવું ઘણા વર્ષો પછી જોવા બન્યું છે. કદાચ આને પણ આપણે બ્રેકિંગ ન્યૂઝ કરી શકાય કે ભાઈ જનાદેશ અમે સ્વીકારીએ છીએ એવું 9:30 કહી રહ્યા છે. વાત હતી ઉજવણીની, તો મેં તમને પહેલાં અમારા અહીંયા તમારા સંદેશની દિલ્હીની અંદર જે તમારા પ્રવક્તા છે, જે તમારા ત્યાંના કોરસ્પોન્ડન્સ છે, એમણે એક સામાન્ય કોંગ્રેસના કાર્યકર્તા જોડે વાત કરી, તો એમણે તો કહ્યું કે ભાઈ પરીક્ષા અમે આપી છે, તૈયારી અમે કરી છે, તો અમે પેપર કેવું લખ્યું છે અમને ખબર છે, એના માટે અમે આ રિઝલ્ટની વાત કરીએ છીએ. અમે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે પ્રમાણે પોતાના આપા ખોઈ બેસે છે આ રીતે અને અલગ અલગ પ્રકારની બીજી બધી વાતો કરે છે, અમારે વાત નથી કરવી. અમે તો એ જ વિચારીશું કે કઈ રીતે અમે હરિયાણાની અંદર ને જમ્મુ કાશ્મીરની અંદર એમની પ્રજાને આપેલા વચનો જે છે એ અમે કઈ રીતે પૂરા કરીશું અને એના માટેની અમારી તૈયારીઓ છે. અમે ભૂતકાળમાં હિમાચલ પ્રદેશની અંદર કીધું હતું કે અમે જૂની પેન્શન સ્કીમ લાવીશું, અમે આવતાની સાથે લાવી દીધી. અમે ભૂતકાળની અંદર રાજસ્થાનની અંદર જે કંઈ પણ વાત કરી હતી કે અમે ગેસનો બાટલો આટલામાં આપીશું, તો 500 રૂપિયામાં આપવાની વાત હતી, તો અમે આપવાનું ચાલુ કરી દીધું હતું. એટલે અમારે ખેડૂતોના દેવા આખા દેશના માફ કર્યા હતા. મધ્યપ્રદેશમાં અમારી સરકાર આવી તરત જ અમારે આ ઉજવણીની સાથે સાથે જનતાને આપેલી અમારી જે કટિબદ્ધતા છે એ અમારે પ્રતિબદ્ધતાથી પૂર્ણ કરવી છે. પણ
મારે ભાઈને એ પણ કહેવું છે કે હવે તમે ઈવીએમની વાત કરો છો, અમે તો અમારું જે છેલ્લે અમારો ચૂંટણીનો ધંધેરો હતો એની અંદર અમે સ્પષ્ટ લખેલું છે કે ઈવીએમની બાબતે કોંગ્રેસ કોઈ પણ પ્રકારની શંકા કરતું નથી. શંકા તો તમે કરેલી હતી, તમારા જે ભારતીય જનતા પક્ષના અત્યારના સંસદ સભ્યો છે એમણે ચોપડીઓ લખેલી હતી ઈવીએમ ઉપર. આપણે દર્શકોને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર હોય કે હરિયાણા હોય,